જણાવો, રૂપિયો રેકોર્ડ નીચલા સ્તર બનાવી રહ્યો છે. આજે 90 રૂપિયાની ઉપરના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને કયા સેક્ટર જે છે જેના પર અસર આપણને પોઝિટિવ અથવા તો નેગેટિવ આવતી જોવા મળી શકે? જી, આપે જે રીતે જણાવ્યું 90.29ના રેકોર્ડ નીચલા સ્તર સુધી રૂપિયો આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે અને ઘણા બધા સેક્ટર ઉપર એની ઇમ્પેક્ટ થઈ શકે છે. પોઝિટિવ નેગેટિવ બંને રીતની ઇમ્પેક્ટની આપણે અહીં આગળથી વાત કરશું. આઈટી સેક્ટર પર મોટી ઇમ્પેક્ટ છે અને આઈટી સેક્ટર પર પોઝિટિવ ઇમ્પેક્ટ અહીં આગળથી આવી શકે છે, કારણ કે આઈટી કંપનીના માર્જિન જે છે એ જે રીતે આપણે રૂપિયામાં ઘટાડો જોઈએ છે એને કારણે સુધરતા દેખાશે, કારણ કે આવક ડોલરની અંદર આવતી હોય છે, તો એના માર્જિન સુધરવાથી આ કંપનીઓ માટે આ પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. મોટાભાગની કંપનીઓનો યુએસમાં કારોબાર છે, એટલે અહીંયાથી એમની આવક પર આની રૂપિયાની સીધી અસર જે છે અહીંયા આગળથી આવી શકે છે. તો આઈટી સેક્ટર માટે આ પોઝિટિવ છે. હવે જો આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટર પર મિશ્ર અસર રહેશે, કારણ કે મોટાભાગની કંપનીઓ જે છે એ પોઝિશનને હેજ રાખતી હોય છે અને એને કારણે જે ભાવ છે એના ઉપર ઇમ્પેક્ટ થતી હોય છે. ઇનપુટ કોસ્ટ ઉપર પણ અસર આવતી હોય છે, કારણ કે જે ફાર્મા કંપનીઝના સેલ્સ છે, વેચાણ છે, 40થી 50% હિસ્સો જે હોય છે એ યુએસમાં માટે થતો હોય છે, ત્યાં એક્સપોર્ટ થતો હોય છે. તો અહીંયા આગળ એક મિશ્ર અસર આઈટી સેક્ટરની અંદર રહેતી આપણને જોવા મળી શકે છે. ઓટો સેક્ટર માટે અહીંયા આગળ મોટે ભાગે પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. ખાસ કરીને ટુ વ્હીલર્સમાં ટીવીએસ મોટર્સ અને બજાજ ઓટોને સૌથી વધારે ફાયદો થઈ શકે છે. હવે આપણે મોટર્સની જ્યારે વાત કરીએ છીએ, ઓટો કાઉન્ટર્સની, એની સાથે એન્સિલરીની પણ વાત કરીએ તો એન્સિલરીમાં ભારત ફોર્જ, સંવર્ધન મધરસન આ કંપનીઓને ફાયદો થઈ શકે છે. અને એન્સિલરીઝની જો વાત કરીએ તો એન્સિલરીઝમાં ઉનો મિંડા માટે આ ઇમ્પેક્ટ નેગેટિવ હોઈ શકે છે. ડિટેલમાં વાત કરી લઈએ ટીવીએસ મોટર્સ માટે કઈ રીતે પોઝિટિવ અસર રહેશે. તો એક્સપોર્ટ વોલ્યુમમાં 30% જેટલો હિસ્સો જે છે એ એક્સપોર્ટ વોલ્યુમનો હોય છે, એટલે 30% જેટલા અહીં આગળથી એક્સપોર્ટ થતા હોય છે વ્હીકલ્સ. તો આવક જે છે એમાં 25થી 26% ભાગીદારી આ વોલ્યુમની રહે છે, જેને કારણે અહીં આગળ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. બજાજ ઓટોમાં કેવી રીતે પોઝિટિવ અસર થશે, તો અહીંયા પણ આપણે જોઈએ તો એમની જે કુલ આવક છે એ એક્સપોર્ટનો 50% જેટલો હિસ્સો છે. હવે અહીંયા જો આપણે સમજી લઈએ તો જો રૂપિયો 1 જેટલું ઘટે છે, એટલે એકાદ રૂપિયા જેટલો ઘટી જાય છે એક વાર્ષિક ધોરણે, તો એની એબિટા છે એ 200 કરોડ જેટલી વધે છે. તો આ રીતે અહીંયા એક મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. હવે વાત કરીએ સંવર્ધન મધરસનની, કઈ રીતે પોઝિટિવ અસર ત્યાં છે. તો યુરોપ અને યુએસથી 60થી 65% આવક આ કંપનીને થાય છે, એટલે નબળા રૂપિયા જેમ થશે તેમ તેમ એના પરિણામની અંદર આપણને સુધાર આવતો જોવા મળશે. વિદેશની અંદર જે વધારે મેન્યુફેક્ચરિંગ થાય તો ત્યાં કોસ્ટ વધી શકે છે, તો આ પણ એક ઇમ્પેક્ટ આવી શકે છે. હવે ભારત ફોર્જની વાત કરીએ, ભારત ફોર્જ પર પણ ઓલમોસ્ટ પોઝિટિવ અસર, કારણ કે કુલ આવકમાં એક્સપોર્ટનો ભાગ 60% જેટલો છે. અહીંયા આગળ યુએસ અને યુરોપિયન યુનિયન ઓર્ડર બુકમાંની જે ઓર્ડર બુક છે યુએસ અને યુરોપિયન યુનિયનની, એની ઓર્ડર બુકમાં નફો આપણને વધતો દેખાઈ શકે છે. તો અહીંયા આગળ પણ પોઝિટિવ ઇમ્પેક્ટ. હવે ઉનો મિંડા નેગેટિવ અસર આવશે, કારણ કે આવકમાં વધારે હિસ્સો જે છે એ સ્થાનિક કારોબારથી છે. 70% કે વધારે જે અહીંયા આગળથી આવક થાય છે એ અહીંયા આગળ આપણે સ્થાનિક કારોબારથી થતી હોય છે, એટલે મોટી માત્રામાં આપણે ઇમ્પોર્ટ ઉપર પણ નિર્ભર છીએ. તો એને કારણે અહીંયા આગળથી આપણે જોઈએ કે ઉનો મિંડા માટે રૂપિયાનો જે ફોલ છે એ નેગેટિવ સાબિત થઈ શકે છે. હવે વાત કરી લઈએ ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓની, જેને માટે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે, કારણ કે અહીંયા આગળ આપણે જોઈએ તો 1 રૂપિયો જેટલું જો રૂપિયો ઘટે છે તો EPS 1થી 2% જેટલા સુધરશે. અને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં રિલાયન્સ પર કેવી અસર, તો અહીંયા મિક્સ અસર થશે, કારણ કે LNG અને ઇથેનની આયાત અહીંયા આગળથી થતી હોય છે, તો એ એક નેગેટિવ ઇમ્પેક્ટ રહી છે. પણ જે GRMs છે એ ડોલરમાં આવે છે, જેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ થતી હોય છે. તો રિલાયન્સ માટે મિક્સ ઇમ્પેક્ટ આવી શકે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની પણ વાત કરી લઈએ તો LNG ઇમ્પોર્ટ કરવાથી ઇનપુટ કોસ્ટ અહીંયા આગળથી વધે છે. EPS પર 4થી 11% જેટલી અસર આવે છે. તો આ ઓઇલ એન્ડ ગેસ કંપનીઓની અસર. અને છેલ્લે કેમિકલ કંપનીઓની પણ વાત કરી લઈએ તો યુએસમાં કામ કરનારી કંપનીઓ માટે આ પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે. કેમિકલ કંપનીઓ માટે આ પોઝિટિવ ખબર હોઈ શકે છે, ખાસ કરીને નવીન ફ્લોરિન, SRF, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અતુલ લિમિટેડ, આ બધા માટે એક કેમિકલ કંપનીઓ માટે પોઝિટિવ ઇમ્પેક્ટ રૂપિયાના ઘટવાની, ડેપ્રિશિએશનની આવતી દેખાઈ શકે છે. આભાર ઝરણા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ